એટલે પાવડો ખંભે માં ભાગી હોતે મારું કામ થઈ ગયું થોડી ના નથી તગાત કરે મેં નાખી દીધી હવે તમે તમારું કામ કરતા આવજો હવે જાય ઉતારે એટલે આપણે ધોરિયા ધોવાઈ જઈ કામ કરી નાખી કા તો એનો જાય તગાત કરે ધૂળ નાખી આવી થોડી ઘણી હા તો છે ને તો મિત્રો આપણે આજે ધોરિયા ધોવાઈ ગયા એનું કામ એટલે હું પાછું પેલે જઈએ યુટ્યુબ ફેમિલી જાય માતાજી બધા અમે જાય અમારે વાડીએ કારણ કે અમે ડુંગળી વાવી ડુંગળીમાં અમુક ટકા ધોરિયા ધોવાઈ જાય ને ધૂળ નાખી આવી તો જાય એંડો કા હા. હાર્દિકભાઈ અત્યારે જો મિત્રો આપણે આજે ડુંગળી સોંપવાનું કામ પૂરું થઈ ગયું ને હવે છે ને ધોરિયા ધોવાઈ જાય ને તો એને બધા રિપેર કરવા પડે તો આપણે એ કામ કરવા જઈએ તો કેવું કામ કરીએ તે વિડીયોમાં બતાવીશ વિડીયોમાં પૂરો જોજો કા ને મિત્રો અમારો ચેનલ નવો વિડીયો તો બધા મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે અમારા વિડીયો તમને મળી જાય મિત્રો આવે છે તમે બધા સપોર્ટ કરતા રહેજો તો જો આપણે આ ડુંગળી સોંપાઈ ગઈ હા ઊભી હન થઈ ગયો ને નવા નવા વિડીયો તમને જોવા મળીએ 4 મહિનામાં તો ડુંગળી દડા થઈ જાય પેલા થઈ જાય એ પણ તમને દેખાડીએ બધું કે કાયમ ને કાયમ અમારે રોજે કામ શું કરીએ એ બધું દેખાડીએ તો અત્યારે આપણે જઈએ છીએ ધોરિયા ધોવા એ કામ કરવા તો આ ડુંગળી છે 12 વીઘાની કરી બહુ લાંબુ ખેતર છે હા કામ ઈ ચાલુ કરી દીધું ને કામ હવે તો આ જો મિત્રો આવું છે ને નાના મોટું કામ હોય ને અત્યારે પતાવી દઈએ ને તો પછી આગળ જતા શું છે અમને પોરો મળે કાલે હા આવું બધું છે ને ધોવા ગયું હોય ને આ બધું રિપેર કરવું પડે થોડું થોડું બીજું કઈ હોય નહીં વાડી કરવાની મજા જ લગાવે કા આમ આખો દી નહીં રહે પણ આખો દી કામ ખૂટે નહીં હા વાડીનું કામ ધીરે ધીરે ચાલુ જ રાખવાનું ચાલુ જ રહે કાલે અહીંથી પાવડો લઈને ખાલી ફરવા હતી કઈ હરખ્યું કરો હવે પણ કઈ નુકસાન થયું હોય ને કઈ થવાનું થયું આપણે કરીએ આ તો તક આપણે એમ થાય કે મંડાવા મટી જાય પાવડો ને સાઈન તક નાખીએ આપણે પાવડો ભરે હા તે વાત સાચી છે તારે મિત્રો આપણે ધોરિયા તો હું છે કમ્પ્લીટ ક્યાં પણ હું છે કઈ ધોવાણ એટલું બધું છું નહીં એટલે આપણે મહેનત ઓછી છે હાલે હા તો ભાઈ કેમ લાગે એટલે પાવડો ખંભે માં ભાગી હોતે મારું કામ થઈ ગયું થોડી ના